જૂનવારી મકાન અને કૂવો જોયો અને એક્ટિવા ને બ્યુટી પાર્લરમાં મોકલી. એલો ટાટ તો બહુ પડે. સવારના પોરમાં આપણે મંદિરે આવી ગયા. ગણપતિ બાપા, હનુમાનજી મહારાજ અને બાલનાથ મહાદેવના દર્શન કરીએ. માહોલ તો બહુ જબરું છે, પણ આપણે નીકળી ગયા હોન્ડાના શોરૂમ બાજુ, કેમ કે આપણી એક્ટિવા ધૂળ ધાણી થઈ ગઈ હતી અને દેવાની હતી સર્વિસ. એક્ટિવાને અલવિદા કઈ કોલેજેથી છૂટી અને રેપિડોને મારફતે મફતની સેવા લઈને પહોંચી ગયા ઘરે. ફરી સાંજના સમયે શોરૂમ વાળાનો ફોન આવ્યો કે તમારી એક્ટિવા સચવાય એમ નથી તો તમે પરત લઈ જાઓ. શોરૂમ વાળાએ આપણા ફોલોવર્સ નીકળ્યા અને નવી ચમકતી ધમકતી આપણી એક્ટિવા નીકળી બહાર. ખાલી ગાડી ચમકી એમ જ નહીં, હાકીને ટેસ્ટિંગ કર્યું તો નવી શોરૂમ માંથી કાઢી હોય ને એવું જ ફીલ થાય. તો પછી છે કોની ગાડી? ફરી નેક્સ્ટ ગુડ મોર્નિંગ આપણે આવી ગયા કોલેજ અને સ્કૂલના છોકરાઓ પરેડ કરે છે. આ મિની વ્લોગ તમે 26મી જાન્યુઆરીના દિવસે જોતા હો તો બધાને જય હિન્દ અને જય ભારત. આપણે થોડુંક વિડીયો એડિટિંગનું કામ કરતા હતા, એટલી વારમાં આપણા ફોલોઅર્સ મિત્રો મળી ગયા અને મળીને બહુ આનંદ થયો. વારી આપણે શું કરવા ગયા એ આપણે મિની વ્લોગ પાર્ટ 2 માં જોશું. અરે યાર ફોલો તો કરી નાખો.